ભારતમાં જ્યારે યુરોપિયન પ્રજાએ કર્ણાટક વિગ્રહોની શરૂઆત અને અંત કર્યા તો આ સમયગાળા દરમિયાન ભારતના એક અન્ય પ્રાંત એટલે કે પૂર્વ અને પશ્ચિમ બંગાળ, આમ બંગાળ પ્રાંતની શું પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિનો ખ્યાલ મેળવીએ. શરૂઆત કરીએ ઈસવીસન 1701 થી. તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે 1701 ભારતમાં રાજકીય પરિસ્થિતિ કેવી હતી. 1701 નો સમય છે એટલે આપણે સીધું વિચારી શકીએ કે આ સમયે સમગ્ર ભારતમાં કેન્દ્રીય સ્થાન પર કયો વંશ હશે, તો તે વંશ હશે મુઘલ વંશ. કારણ કે આ સમયગાળા દરમિયાન કેન્દ્રમાં મુઘલ વંશની સત્તા પ્રવર્તી હતી. પાછો એમાં સમયગાળો 1701 નો એટલે ફરીથી આપણને સ્ટ્રાઇક થાય કે તે સમયે મુઘલ વંશના શાસક હશે ઔરંગઝેબ. 1701 ઔરંગઝેબ કે જે મુઘલ વંશના એક મહત્વના સુલતાન થઈ ગયા, તેમના સમયગાળામાં તેમણે બંગાળ પ્રાંતની દીવાની સત્તા તેમના વિશ્વાસુ વ્યક્તિ એટલે કે મુર્શિદ કુલી ખાનને આપેલી. હવે પ્રશ્ન એ ઊભો થાય કે મુર્શિદ કુલી ખાનને દીવાની સત્તા મળી તો દીવાની સત્તા એટલે શું? મુર્શિદ કુલી ખાનને નવાબ ઔરંગઝેબ દ્વારા જે દીવાની સત્તા મળી તો દીવાની સત્તાનો અર્થ એવો થાય કે જે વ્યક્તિને જે પ્રાંતની દીવાની સત્તા મળે તે વ્યક્તિ તે પ્રાંતનું મહેસૂલ ઉઘરાવી શકે. એટલે કે જે તે પ્રાંતમાંથી મહેસૂલ ભેગું કરવાની સત્તા એટલે કે દીવાની સત્તા. તે સમયે સમગ્ર કેન્દ્રમાં એટલે કે ભારતમાં તો મુઘલ વંશના ઔરંગઝેબનું શાસન જ હતું. હવે આ સમયે બંગાળની ખાસ વાત કરીએ તો તે સમયે બંગાળમાં અત્યારે હાલમાં બંગાળનું વિભાજન થઈ ગયેલું છે. બંગાળનું વિભાજન આપણા ભારત દેશમાં બંગાળનું વિભાજન એટલે કે પશ્ચિમ બંગાળ, જે આપણું એક સ્વતંત્ર સ્ટેટ અથવા સ્વતંત્ર રાજ્ય વેસ્ટ બેંગોલના નામથી જેને ઓળખીએ છીએ. જ્યારે એનો એક બીજો ભાગ છે બાંગ્લાદેશ કે જે ભારતની સરહદ સાથે જોડાયેલ એક અન્ય સ્વતંત્ર દેશ છે. આમ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ પહેલા એવું કહેવાતું કે આ બંને પ્રદેશો પહેલા ભેગા જ હતા. એટલે એ સમયે મુર્શિદ કુલી ખાનના સમયમાં સમગ્ર બંગાળ કે જે બહુ વિશાળ પ્રાંત કહેવાતો તેની દીવાની સત્તા મુર્શિદ કુલી ખાન પાસે હતી, જે ઔરંગઝેબના બહુ નજીકના વ્યક્તિ. પણ અનાયાસે થયું એવું કે 1707 મુઘલ બાદશાહ ઔરંગઝેબનું મૃત્યુ થયું. 1707 પછી મુર્શિદ કુલી ખાને બંગાળ પ્રાંતની રાજધાની તે સમયે હતી મુર્શિદાબાદ. મુર્શિદાબાદથી ઢાકા ખસેડી. ઢાકા યાદ કરીએ એટલે હાલનું ફરીથી આપણને બાંગ્લાદેશ યાદ આવે. મુર્શિદાબાદથી ઢાકા રાજધાની ખસેડી તે સમયગાળો હતો 1707 પછીનો. તેની આ સિદ્ધિના પરિણામે ઘણા બધા આસપાસ બળવા થયા, પરંતુ આ નકારાત્મક બળવાને હકારાત્મક બનાવવાની ક્ષમતા ઔરંગઝેબના સુબા મુર્શિદ કુલી ખાનમાં હતી, જેના પરિણામે તેને આ બળવાને સકારાત્મક બનાવી દીધા અને હવે તેને 10 વર્ષ બાદ એટલે કે 1707 થી 1717 એક નવી જવાબદારી મળી. તે જવાબદારી હતી બંગાળની સાથે સાથે અન્ય એક પ્રાંત એટલે કે તેની દક્ષિણે આવેલો ઓરિસ્સા પ્રાંત. બંગાળની સાથે સાથે ઓરિસ્સા પ્રાંતની દીવાની સત્તા પણ હવે મુર્શિદ કુલી ખાન પાસે હતી. આ મુર્શિદ કુલી ખાને પોતાના સકારાત્મક વલણથી બંગાળની સાથે સાથે ઓરિસ્સાની દીવાની સત્તા પણ પ્રાપ્ત કરી. આ સમયગાળા પછી એટલે કે 1717 પછી 1727 મુર્શિદ કુલી ખાનનું મૃત્યુ થયું. આમ હવે બંગાળ અને ઓરિસ્સા આ બંને પ્રાંતનો સુબો અથવા બંને પ્રાંતનો વહીવટદાર કોઈ એક જ હશે. મુર્શિદ કુલી ખાનના મૃત્યુ બાદ 1727 તેઓના જમાઈ હતા સુજાઉદ્દીન. સુજાઉદ્દીને આ પદ સંભાળ્યું. સુજાઉદ્દીને પોતાના શાસનકાળ દરમિયાન બંગાળ અને ઓરિસ્સાની સાથે સાથે બિહારનો વિસ્તાર પણ આ પ્રાંતમાં ભેળવી દીધો. આમ હવે બંગાળ, ઓરિસ્સા અને બિહાર આ ત્રણેય વિસ્તાર એક મોટો ભાગ બનીને આ સુબા માટે દીવાની સત્તાનો એક બહુ મોટો પ્રદેશ ગણાતા હતા. પણ ઔરંગઝેબના મૃત્યુ પછી ધીમે ધીમે અન્ય સુલતાનો અથવા અન્ય બાદશાહ જે પણ આવ્યા તે બાદશાહ નિર્બળ હતા, જેના પરિણામે તે ચોક્કસ અને ઉત્તમ વહીવટ કરવા માટે ઔરંગઝેબ, અકબર અથવા જહાંગીર જેટલા પ્રબળ ન સાબિત થયા. જેના પરિણામે ધીમે ધીમે જે તે પ્રાંત અથવા જે તે પ્રદેશના સુબા કે તેના વહીવટદાર અથવા દીવાની સત્તા પ્રાપ્ત કરનાર જે પણ વ્યક્તિ હોય
તે સ્વતંત્ર નવાબનું પદ ધારણ કરી લેતા. સુજાઉદ્દીનના મૃત્યુ પછી એટલે કે 1727 થી 1739 સુધી સુજાઉદ્દીન કાર્યરત હતા. 1739 પછી સુજાઉદ્દીનના પુત્ર તેમની જગ્યા પર આવ્યા. સુજાઉદ્દીનના પુત્રનું નામ હતું સરફરાઝ ખાન. સરફરાઝ ખાન 1739માં એક સાથે બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય પ્રાંતના નવાબ બની ગયા. સરફરાઝ ખાન 1739માં ગાદી પર તો બેઠા, પરંતુ અનાયાસે તે આંતરિક ષડયંત્રનો શિકાર બન્યા. આંતરિક ષડયંત્રમાં તેમના મંત્રી દ્વારા રચવામાં આવેલ આ ષડયંત્રના લીધે 1740માં તેમણે પોતાની ગાદી છોડવી પડી, જેના પરિણામે સરફરાઝ ખાન પછી હવે 1740માં અલીવર્દી ખાનની નિમણૂક થઈ. અલીવર્દી ખાન જ્યારે બંગાળના આ પ્રાંતની ગાદી પર આવ્યા ત્યારે અલીવર્દી ખાને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય સ્વતંત્ર પ્રાંતની દીવાની સત્તાની સાથે સાથે તેના નવાબ પદ પર ગાદીનશીન થયા હતા. અલીવર્દી ખાન એવા શાસક બન્યા કે જેમને ખબર હતી કે હવે ગમે તેટલા પ્રયત્નો કરીશું, હવે અંગ્રેજો કે ફ્રાન્સિસીઓ અહીંથી બહાર જવાના નથી, જેના પરિણામે તેમણે સહર્ષ આ અંગ્રેજો અને ફ્રાન્સિસીઓને પોતાના પ્રદેશમાં સ્વીકારી લેતા. તે સહર્ષ તેમને પોતાના પ્રદેશમાં વ્યાપાર કરવાની પરવાનગી આપતા, રહેવાની પરવાનગી આપતા, માલ સામાન આયાત નિકાસ કરવાની પરવાનગી આપતા, પરંતુ તેની સામે 2 ગણી અથવા તો દુગની રકમ લેતા તેવું કહી શકાય, કારણ કે તેઓનું મુખ્ય લક્ષ્ય પ્રજા કલ્યાણ અને પ્રજામાં સુખ શાંતિ ફેલાવવાનું હતું, જે તેને સારી રીતે પૂરી કરતા હતા. અલીવર્દી ખાનને 1755માં લાંબી બીમારીનો ભોગ બનવું પડ્યું. અલીવર્દી ખાનને અનાયાસે એક પણ પુત્ર ન હતા. તેથી હવે પ્રશ્ન એ ઊભો થયો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા આટલા મોટા પ્રાંતના નવાબ સ્વરૂપે અલીવર્દી ખાનને પુત્ર ન હોવાથી હવે તેના ગાદીનશીન કોણ થશે? અલીવર્દી ખાનને 3 પુત્રીઓ હતી. આ ત્રણેય પુત્રીઓમાં ત્રીજી પુત્રીના પુત્ર એટલે કે અલીવર્દી ખાનના દોહિત્ર હતા સિરાજુદ્દૌલા, જે આપણા બધા માટે યુદ્ધની દ્રષ્ટિએ એક બહુ મહત્વનું કેરેક્ટર આગળના ઇતિહાસમાં બનવાનું છે. એટલે સિરાજુદ્દૌલા કે જે અલીવર્દી ખાનના દોહિત્ર હતા, તેમને હવે અલીવર્દી ખાને પોતાના જીવતે લાંબી બીમારીમાંથી પસાર થતા થતા તેવું નિવેદન આપેલું કે મારા મૃત્યુ બાદ મારી આ ગાદી સિરાજુદ્દૌલાને મળશે. એટલે કે હવે વિશાળ બંગાળ પ્રાંતના નવાબ સ્વરૂપે સિરાજુદ્દૌલા આવવાના હતા. પરંતુ અગાઉ મેં કીધું કે જ્યારે અલીવર્દી ખાનને એક પણ પુત્ર ન હતો ત્યારે 3 પુત્રીઓના પુત્રોમાંથી તેમણે પોતાની સૌથી નાની પુત્રીના પુત્ર સિરાજુદ્દૌલાને પસંદ કર્યો, જે તેમના અન્ય 2 જમાઈને પસંદ ન હતું. તેથી અન્ય 2 જમાઈ વારંવાર ષડયંત્રો રચતા રહેતા. પરંતુ અનાયાસે થયું એવું કે સિરાજુદ્દૌલા નવાબ બને તે પહેલા જ આ બંને જમાઈઓનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું અને તે જ સમયગાળા દરમિયાન એટલે કે 1756માં અલીવર્દી ખાનનું પણ મૃત્યુ થયું. તેથી હવે સિરાજુદ્દૌલાએ બંગાળ પ્રાંતનો સ્વતંત્ર નવાબ તરીકે વહીવટ સંભાળ્યો અને આ રીતે મુર્શિદ કુલી ખાનથી એટલે કે 1701 થી 1756 સુધી મુર્શિદ કુલી ખાનથી સિરાજુદ્દૌલા સુધીના તમામ વહીવટદારો એટલે કે તમામ નવાબોનો વહીવટ કંઈક આ રીતનો હતો એવું કહી શકાય. તેની સાથે સાથે અહીંયા આપણે એ પણ અભ્યાસ કરી લઈએ કે અત્યાર સુધી અંગ્રેજોએ ભારતીય રાજનીતિમાં તો હસ્તક્ષેપ કર્યો, પરંતુ આ સમયે નવાબોની પરિસ્થિતિ કેવી હતી તેની એક સામાન્ય ચર્ચા કરી લઈએ. આપણે શરૂઆત કરી 1701 થી. તો 1701માં કયો કાળ હતો? તો કે એ સમય હતો કેન્દ્રીય લેવલે મુઘલ કાળ. આ મુઘલ કાળમાં છેલ્લો રાજા પ્રબળ શક્તિશાળી રાજા ઔરંગઝેબના મૃત્યુ પછી અન્ય જે નિર્બળ શાસકો આવ્યા તે હંમેશા અંગ્રેજોથી ભયભીત રહેતા. તેના પાછળનું મૂળ કારણ એ હતું કે તે અંગ્રેજો સામે સીધા લડવા નહોતા માંગતા, જેના પરિણામે અંગ્રેજોથી ભયભીત થઈને વારંવાર તેઓએ અંગ્રેજોને પોતાના શાસનના આસપાસના વિવિધ પ્રદેશોમાં વ્યાપાર કરવાની છૂટછાટ આપી દીધી. આ છૂટછાટ આપવા પાછળ તેમણે સહર્ષ તેમનો સંઘર્ષ ટાળ્યો હતો. આ સંઘર્ષ ટાળવા પાછળનું મૂળ કારણ યુદ્ધને ટાળવાનું જ હતું. બાકી તેઓ પણ ખરેખર તો અંગ્રેજોને સાથે લાવવા માંગતા ન હતા. પરંતુ આ વાત તો ત્યારની છે કે જ્યારે કેન્દ્રમાં
મુઘલ યુગ હતો, એટલે કે સમગ્ર ભારત પર મુઘલ યુગનું વર્ચસ્વ હતું. પરંતુ આપણે અહીંયા જોયું કે જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ બંગાળ છે, બિહાર છે, ઓરિસ્સા છે, આ બધા પ્રાંત કેન્દ્રીય લેવલથી અલગ થવા માંડ્યા, એટલે કે સ્વતંત્ર પ્રાંત સ્વરૂપે અસ્તિત્વમાં આવવા માંડ્યા. તો હવે આ બધા જે નવાબો થઈ ગયા, આ બધા નવાબોને હવે ચિંતા એ રહેતી કે પોતાના પાસે તો માત્ર નાના નાના પ્રાંત છે, તો આ પ્રાંતની રક્ષા અંગ્રેજો સામે કેવી રીતે કરવી, જેના પરિણામે હંમેશા આ બધા નવાબો પોતાના પ્રાંત પ્રત્યે વધારે જાગૃત રહેતા, જ્યારે તેમની સરખામણીએ તેમના રાજ્યમાં રહેલા અમુક ગદ્દાર લોકો અંગ્રેજો પક્ષે રહીને નાના મોટા ષડયંત્રો રચતા અને આંતર વિગ્રહોને સાથ આપતા હતા. તો એવી રીતે હવે આપણે આ બધા બંગાળના નવાબો પરથી કહી શકીએ કે અંગ્રેજોના શાસનકાળમાં હવે આગળ એક મોટો પડકાર ઊભો હતો. ભારતના આધુનિક ઇતિહાસના અભ્યાસમાં બે યુદ્ધનું અલગ જ મહત્વ છે. એક છે પ્લાસીનું યુદ્ધ અને બીજું છે બક્સરનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધ વિશે વારંવાર પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. તો હવે આધુનિક ઇતિહાસમાં પ્લાસીના યુદ્ધનો અભ્યાસ કરીએ. પ્લાસીના યુદ્ધ રિલેટેડ બે મહત્વના ક્વેશ્ચન કે પ્લાસીનું યુદ્ધ કોના કોના વચ્ચે થયું હતું. તો પહેલા જ એનો આન્સર આપી દઉં કે સિરાજુદ્દૌલા કે જે બંગાળના નવાબ હતા અને અંગ્રેજો, આ બંને વચ્ચે પ્લાસીનું યુદ્ધ ભજવાયું હતું. અને બીજો મહત્વનો પ્રશ્ન કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું, તો તે છે 1757માં. 1757માં પ્લાસીનું યુદ્ધ પ્લાસીના મેદાન ખાતે ભજવાયું હતું. પરંતુ આટલું મોટું યુદ્ધ શું એકમાત્ર દિવસનું યુદ્ધ હતું? ના, આ યુદ્ધ પાછળ પણ કંઈક પૂર્વ ભૂમિકાએ કામ કર્યું જ હશે. તો હવે અભ્યાસ કરીએ પ્લાસીના યુદ્ધ પાછળ જવાબદાર કારણો કયા કયા હતા. પ્લાસીના યુદ્ધ પાછળના જવાબદાર કારણોમાં સૌથી પહેલું કારણ એ કે 1756માં હવે બંગાળના નવાબ પદે યુવાન વયે આવેલા સિરાજુદ્દૌલા ગાદીનશીન થયા. બંગાળના નવાબ પદે સિરાજુદ્દૌલા આવ્યા તે પહેલાથી જ અંગ્રેજોને ખટકતું હતું, કારણ કે સિરાજુદ્દૌલા એક યંગ બ્લડ હતા, એટલે કે યુવાન વયે ગાદી પર બેસનાર નવાબ હતા. હવે યુવાન વયના હોય એટલે તુરત જ ક્રોધિત થઈ જાય. તેમની આ લાક્ષણિકતા અંગ્રેજોને ખટકતી હતી. તેમાં થયું એવું કે 1756માં જ્યારે સિરાજુદ્દૌલા ગાદી પર આવ્યા ત્યારે તેમને પણ અંગ્રેજો ઓછા ગમતા. તેના પરિણામે સિરાજુદ્દૌલાએ ફરમાન એવું પાડ્યું કે 1717 પહેલા અંગ્રેજો જે નીતિથી ભારતમાં વ્યાપાર કરતા હતા, હવે 1756માં એટલે કે સિરાજુદ્દૌલાના સમયમાં એ જ નીતિ ફરીથી વ્યાપાર કરવાની શરૂઆત કરે. અંગ્રેજો માટે આ વિચારવા જેવી બાબત હતી, કારણ કે 1717માં તો અંગ્રેજો એટલે કે ઔરંગઝેબના સમય પહેલા તો અંગ્રેજો ઔરંગઝેબ તેમનો કટ્ટર હોવાથી ખૂબ જ ખરાબ નીતિથી કાર્યરત હતા. એટલે કે વારંવાર કર ભરવો પડતો, મહેસૂલ ભરવો પડતો. આ બધી જકાતના કારણે અંગ્રેજોને તેમનામાં વારંવાર લોસની પરિસ્થિતિનો સામનો કરવો પડતો. સિરાજુદ્દૌલાએ ફરીથી આવી માંગણી કરી, પરંતુ તે સમયે ખઈ બેધેલા અંગ્રેજો નવાબની આ માંગણી સ્વીકારવા બંધાયેલા નહોતા. હવે આપણે અભ્યાસ એ કરીએ કે જે સિરાજુદ્દૌલાએ 1717 પહેલાના વ્યવહારની કે આ વ્યાપારની વાત કરી, તો તે સમયે કયા પ્રકારની નીતિ હશે. 1701 થી 1756 વચ્ચેના સમયગાળામાં ઘણા બધા નવાબો બદલાયા, જેથી આ નવાબોએ પોતાની શાસન વ્યવસ્થા અનુસાર ઘણી બધી વ્યવહાર નીતિ બદલી હશે. આ નીતિનો અભ્યાસ કરીએ તો 1701 થી 1756 વચ્ચે થઈ ગયેલા બંગાળના નવાબો જોવા પડે. આ નવાબો આપણે પહેલા એક વખત જોઈ ગયા છીએ, પણ ઉપરથી અભ્યાસ કરીએ તો 1701 થી 1727 દરમિયાન મુર્શિદ કુલી ખાન બંગાળના સુબા પદે આવ્યા. હવે 1701 યાદ કરીએ એટલે ફરીથી મગજમાં સ્ટ્રાઇક થાય કે 1701માં ભારતમાં કયા વંશનું શાસન હતું, તો કે મુઘલ વંશનું. 1701માં મુઘલ વંશના કયા નવાબનું શાસન હતું, તો તે હતા રાજા ઔરંગઝેબ. ઔરંગઝેબ જ્યારે નવાબ પદે હતા ત્યારે તેમને બંગાળનું સુબાપદ મુર્શિદ કુલી ખાનને સોંપ્યું હતું. 1701 થી 1727 દરમિયાન મુર્શિદ કુલી ખાને આ કામ બખૂબી નિભાવ્યું. પરંતુ થયું એવું કે 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થઈ ગયું, જેના પરિણામે હવે મુર્શિદ કુલી ખાન પર
બંગાળની, બિહારની, ઉડીસાની વગેરે જેવા આસપાસના પ્રાંતની વધારે જવાબદારી વધવાની હતી. મુર્શિદ કુલી ખાન પછી સિરાજુદ્દીન આવ્યા, સિરાજુદ્દીન પછી સરફરાઝ ખાન આવ્યા, તેમના પછી અલીવર્દી ખાનની નિમણૂક થઈ. એટલે હવે બંગાળ, બિહાર, ઉડીસા આ ત્રણેય પ્રાંતના સુબાપદે અલીવર્દી ખાન હતા. પરંતુ જેવા 1707માં ઔરંગઝેબ મૃત્યુ પામ્યા તેવા તરત જ અંગ્રેજો માટે મોકળો રસ્તો સાબિત થઈ ગયો. કારણ કે અંગ્રેજોએ ઔરંગઝેબની નીતિઓને ન માનતા. ઔરંગઝેબ હંમેશા અંગ્રેજો માટે વિરોધી નીતિ અપનાવતો, કારણ કે ઔરંગઝેબને ખબર હતી કે અંગ્રેજોને જો થોડી છૂટછાટ આપવામાં આવશે તો તે સમગ્ર ભારતમાં વ્યાપી જવામાં વાર નહીં લગાડે. તેથી ઔરંગઝેબ હંમેશા અંગ્રેજોને લગામમાં રાખતા. પરંતુ જેવું ઔરંગઝેબનું મૃત્યુ થયું તુરત જ તેના પછી અંગ્રેજો માટે રસ્તો ખુલી ગયો. તેનું મૂળ કારણ એ હતું કે જ્યારે 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું તો શું ઔરંગઝેબના મૃત્યુ સાથે જ મુઘલ વંશનું પતન હતું? ના, ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ વંશ તો ચાલુ જ હતો, પરંતુ ઔરંગઝેબ પછીના જેટલા પણ મુઘલ શાસકો આવ્યા આ બધા શાસકોમાંથી એક પણ શાસક અંગ્રેજો સામે ટકી શકે તેટલો મજબૂત ન હતો. તેનો અર્થ એ કે હવે ઔરંગઝેબ પછીના બધા જ મુઘલ શાસકો નિર્બળ પુરબાર થયા, જેના પરિણામે તેઓ અંગ્રેજો સાથે સીધો સંઘર્ષ ન ઈચ્છતા. તેથી હવે આ લોકોએ શું કર્યું તો કે મુર્શિદ કુલી ખાન, અલીવર્દી ખાન વગેરે જેવા જે બંગાળના સુબાઓ નીમવામાં આવતા તેમને બંગાળ, બિહાર અને ઉડીસાની સ્વતંત્ર સત્તાઓ આપી દીધી. અત્યાર સુધી જે દીવાની સત્તા અને સામાન્ય સુબા પદે રહેતા તે હવે બંગાળ, બિહાર, ઉડીસાના નવાબ પદે આવવા માંડ્યા. એટલે કે સ્વતંત્ર નવાબ સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા. તેમાં આપણે જોઈ ગયા કે અલીવર્દી ખાનને પોતાની 3 પુત્રીઓ હતી અને એમાંથી ત્રીજી પુત્રીના પુત્ર એટલે કે અલીવર્દી ખાને સૌથી નાના દોહિત્ર તરીકે સિરાજુદ્દૌલાની નિમણૂક બંગાળના નવાબ પદે કરી અને આ સમય હતો 1756નો. હવે મેં હમણાં તમને એવું કીધું કે 1756માં આવેલા સિરાજુદ્દૌલા એવું ઈચ્છતા કે 1717ના ફરમાન પહેલા અંગ્રેજો માટે જે વ્યાપાર નીતિ હતી તે વ્યાપાર નીતિ અપનાવે. તો હવે આપણને ખ્યાલ આવશે કે 1707માં ઔરંગઝેબના મૃત્યુ પહેલા ઔરંગઝેબે જે કરની પદ્ધતિથી વ્યાપાર શરૂ કર્યો હતો તે જ પદ્ધતિ દ્વારા હવે સિરાજુદ્દૌલા અંગ્રેજો સામે વ્યાપાર ઈચ્છતા હતા. પરંતુ અંગ્રેજોના મગજમાં હંમેશા સિરાજુદ્દૌલાની આ વાત ખટકતી રહેતી. તેમણે એક વખત તેમને ઇગ્નોર કર્યા. સિરાજુદ્દૌલાએ 2-3 વખત ધમકી અને ચેતવણી બંને આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંગ્રેજો હવે સિરાજુદ્દૌલાના મ્યાનમાં તેવા ન હતા. તેના મૂળ કારણો શું હોઈ શકે? સૌથી પહેલું તો પોતાના પ્રતિસ્પર્ધી એવા ફ્રાન્સિસીઓ સાથેના ટકરાવમાં હંમેશા અંગ્રેજોનો વિજય થયો. તાજેતરમાં જ 1756 જોઈએ એટલે બહુ નજીકના સમયમાં જ અંગ્રેજોએ કર્ણાટકના 3 વિગ્રહોમાં આડકતરી રીતે પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. ફ્રાન્સિસીઓ છે, પોર્ટુગીઝો છે, ડચ લોકો છે, આ બધા સાથેની પ્રતિસ્પર્ધામાં પણ ધીમે ધીમે અંગ્રેજો સર્વોપરી થઈ ગયા હતા. સામે ભારતમાં ચાલી રહેલા વિવિધ વંશ અને ભારતના નવાબોએ સામે ચાલીને અંગ્રેજોની શરણાગતિ સ્વીકારી, જેના પરિણામે હવે અંગ્રેજો એક સામાન્ય યુવાન વયના બંગાળના શાસક એટલે કે સિરાજુદ્દૌલાના હાથમાં રહે તે પરિસ્થિતિમાં તો દમ જ નહોતો. એટલે હવે અંગ્રેજો માટે રસ્તો ક્લિયર હતો. તેમણે સિરાજુદ્દૌલાને ઇગ્નોર કર્યા અને સૌથી વધારે હદ તો ત્યારે આવી કે જ્યારે 1756માં અંગ્રેજોએ કલકત્તાના ફોર્ટ એટલે કે ફોર્ટ વિલિયમ પર નવાબની પરવાનગી લીધા વિના સિરાજુદ્દૌલાને પૂછ્યા વિના કિલ્લેબંધીની શરૂઆત કરી. ફરી એક વખત ફોર્ટનું નામ આવ્યું એટલે આપણે આપણા 3 ફોર્ટ યાદ કરી લઈએ. ભારતમાં ટ્રાય પોઈન્ટ સ્વરૂપે આવેલા અંગ્રેજોના ફોર્ટમાં પ્રથમ નંબર આવે છે મદ્રાસનો ફોર્ટ, જેને આપણે સેન્ટ જ્યોર્જ ફોર્ટના નામે ઓળખીએ છીએ. બીજો છે બોમ્બે ફોર્ટ અને ત્રીજો છે ફોર્ટ વિલિયમ કે જે બંગાળમાં કલકત્તા ખાતે આવેલો છે. હવે આમાં એવું થયું કે બંગાળના નવાબ પદે સિરાજુદ્દૌલા, અંગ્રેજોએ નવાબની પરવાનગી લીધા વિના આ ફોર્ટ વિલિયમ પર કિલ્લેબંધી કરવાની શરૂઆત કરી. તેથી હવે સિરાજુદ્દૌલા માટે એટલે કે આ યંગ બ્લડ માટે સીધું પોતાના આત્મસન્માનની હાનિ જેવું થયું. સિરાજુદ્દૌલાએ પોતાની સેના ભેગી કરીને સૌ પ્રથમ વખત 1756માં જૂન માસમાં કાસિમ બજારની કોઠી કબજે કરી. સૌથી પહેલા પ્લાસીના યુદ્ધની પૂર્વ ભૂમિકા સ્વરૂપે શું થયું હતું તો આ સમય એટલે કે 20મી જૂન 1756 આસપાસ કાસિમ બજારની અંગ્રેજોની કોઠી પર સિરાજુદ્દૌલા
અને તેમની સેના દ્વારા કબજો કરી લેવામાં આવ્યો. કાસિમ બજારની ઘટનાના નામે પણ આ ઘટનાને ઓળખવામાં આવે છે. આટલું જ પર્યાપ્ત ન હતા. જે ફોર્ટ વિલિયમ પર અંગ્રેજો દ્વારા કિલ્લેબંધી શરૂ થઈ હતી, આ ફોર્ટ વિલિયમ પર હવે સિરાજુદ્દૌલાના હાથમાં આવી ગયો. એટલે કે તેણે ફોર્ટ વિલિયમ પર પોતાનું વર્ચસ્વ જમાવી દીધું, જે અંગ્રેજોના 3 કિલ્લામાંનો એક ખૂબ જ મહત્વનો કિલ્લો ગણાતો હતો. આ સમયે સિરાજુદ્દૌલા અને સિરાજુદ્દૌલાની સેનાએ શરૂઆતમાં તો અંગ્રેજોને માત આપવાની શરૂઆત કરી દીધી. તે સમયે ગવર્નર ડ્રેક, અંગ્રેજ સેનાપતિ અને તમામ અંગ્રેજોની સેનાએ હવે સિરાજુદ્દૌલાથી પરાજયનો સામનો કરીને ભાગવાનું શરૂ કર્યું. ભાગતા ભાગતા તેઓ કયા ટાપુ પર પહોંચ્યા? તો તેનો જવાબ આવશે ફુલ્ટા ટાપુ પર. જો પ્રશ્ન આવો પૂછાય કે પ્લાસીના યુદ્ધની પૂર્વ ભૂમિકા સ્વરૂપે ગવર્નર ડ્રેક પોતાના સેનાપતિઓ અને અંગ્રેજ સેના સામે ભાગતા ભાગતા કઈ જગ્યાએ આશ્રય લેવા પહોંચ્યા હતા? તો તે હતો ફુલ્ટા નામનો ટાપુ. ફુલ્ટા ટાપુ પર પહોંચીને આશ્રય લીધો, જ્યારે અહીંયા ફરીથી એક અંગ્રેજોની ટુકડી હતી કે જેણે ફોર્ટ વિલિયમને સંરક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ સમયે તો સિરાજુદ્દૌલાની જીત નિશ્ચિત હતી, કારણ કે તે પોતાની સેના સાથે ફોર્ટ વિલિયમ તો પહોંચેલા જ હતા. તેથી અંગ્રેજોને બીજી એક વખત માતનો સામનો કરવો પડ્યો. આમ પ્લાસીના યુદ્ધની પૂર્વ ભૂમિકામાં કોનો વિજય થાય છે? તો કે બંગાળના નવાબ સિરાજુદ્દૌલાનો. પણ યુવાન વયે આવેલા આ બંગાળના નવાબ પોતાની આ નાની ખુશીથી એટલા બધા ખુશ થઈ ગયા કે તે સમયે તે કલકત્તાનો વહીવટ સોંપ્યો માણેકચંદને. માણેકચંદને કલકત્તાનો વહીવટ સોંપીને પોતે મુર્શિદાબાદ જવા રવાના થયા. કલકત્તાના ઇતિહાસમાં એક એવી પણ ઘટના કહેવાય છે કે જે આધુનિક ભારતના ઇતિહાસમાં કાલ કોઠરીની ઘટનાના નામે પ્રખ્યાત છે. અમુક ઇતિહાસકારો તેને સાચી માને છે, જ્યારે અમુક ઇતિહાસકારોના મત મુજબ સિરાજુદ્દૌલાને ખરાબ બતાવવા અને અતિશયોક્તિભર્યું વર્ણન કરવા માટે આ ઘટના આટલી ખરાબ વર્ણવવામાં આવી છે. પ્લાસીના યુદ્ધના અભ્યાસમાં આવે છે, એટલે આપણે એની નાની ઝલક લઈ લઈએ તો તે સમયે જ્યારે સિરાજુદ્દૌલા અંગ્રેજ અધિકારીઓ અને અંગ્રેજ કેદીઓને પકડીને મુર્શિદાબાદ જવા રવાના થયા, ત્યારે તેમણે કલકત્તા નજીક આવેલી 18 ફીટ જેટલી લાંબી, જ્યારે 11 ફીટ અને 11 ઇંચ જેટલી પહોળી આટલી નાની કોઠીઓમાં એક સાથે 146 કેદીઓને કેદ કર્યા. હવે આટલી નાની કાલ કોઠરીમાં 146 કેદીઓ કેદ કરે. પાછો માસ કયો? તો કે જૂન માસ. જૂન માસમાં બફારો અને પુષ્કળ ગરમીના પરિણામે આ 146 કેદીઓમાંથી જ્યારે અંતે કેદીઓ બહાર કાઢવામાં આવ્યા તો 23 જ કેદીઓ જીવતા નીકળ્યા. એટલે કે 146 માંથી 123 કેદીઓ તો કાલ કોઠરીમાં જ મૃત્યુ પામ્યા હતા, જે અંગ્રેજો માટે આપવા માટે સૌથી મોટો આઘાત હતો. અહીંથી હવે પ્લાસીના યુદ્ધનો ટર્નિંગ પોઈન્ટ શરૂ થશે, કારણ કે કાલ કોઠરીની ઘટનાના પરિણામે જ અંગ્રેજોએ સિરાજુદ્દૌલા સામે સસંઘર્ષ ક્રાંતિ એટલે કે યુદ્ધથી બદલો લેવાનું નક્કી કર્યું હશે. આ 146 માંથી માત્ર 23 જ કેદીઓ જીવતા નીકળ્યા. આ ઘટનાના આધુનિક ભારતના ઇતિહાસમાં બ્લેક હોલ ઇન્સિડન્ટ અથવા તો કાલ કોઠરીની ઘટનાના નામે પણ વર્ણવવામાં આવે છે. હવે શું થયું? તો કે કલકત્તાનો વહીવટ માણેકચંદ પાસે હતો, જ્યારે હવે સિરાજુદ્દૌલા કઈ જગ્યાએ ગયા? તો મુર્શિદાબાદ ગયા. આ સમયે આ ઘટનાથી પ્રેરાઈને રોબર્ટ ક્લાઇવ અને વોટસન, કોણ હતા? રોબર્ટ ક્લાઇવ અને બીજા હતા વોટસન. વોટસનને એડમિરલ વોટસનના નામે પણ ઓળખવામાં આવે છે. હવે એડમિરલ શબ્દ આવે એટલે આપણને ખબર છે શેની સાથે સંકળાયેલો છે? તો કે નેવી સાથે સંકળાયેલો છે. તેમાં થયું એવું કે રોબર્ટ ક્લાઇવે જમીન માર્ગે અને એડમિરલ વોટસને જળ માર્ગે 2 ટુકડીઓ લઈને સિરાજુદ્દૌલા સામે યુદ્ધ કરવા માટે નીકળી ગયા. એવી એક માન્યતા છે કે આ સમયે 1756માં કલકત્તાનું નામ બદલીને અલીનગર કરી નાખવામાં આવ્યું હતું. અલીનગરના એક મેદાન ખાતે રોબર્ટ ક્લાઇવ અને વોટસન બંનેની અધ્યક્ષતામાં એટલે કે બંનેના નેતૃત્વ હેઠળ સિરાજુદ્દૌલા સામે અંગ્રેજોની 2 ટુકડીઓનું યુદ્ધ થયું. આ યુદ્ધને અલીનગરનું યુદ્ધ અથવા અલીનગરનો નાનો વિગ્રહ જેવા પણ નામો અપાયા છે. આ વિગ્રહમાં શું થયું? તો કે ના ક્લાઇવ કે વોટસનની જીત થઈ, ના સિરાજુદ્દૌલાની જીત થઈ. એટલે કે બંને પક્ષે 50-50 જેવું પરિણામ આવ્યું, જેના પરિણામે હવે ક્લાઇવ અને વોટસન દ્વારા સિરાજુદ્દૌલા સામે સંધિ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. આ સંધિને અલીનગરની સંધિના નામે પણ ઓળખવામાં આવે છે.
અલીનગરની સંધિ ક્યારે થઈ? તો આ સંધિ થઈ હતી ફેબ્રુઆરી 1757માં. ધીમે ધીમે આપણે 1757 તરફ 1756 થી જઈ રહ્યા છીએ. અલીનગરની સંધિ તો 1757ના ફેબ્રુઆરી માસમાં થઈ ગઈ. આ સંધિમાં શું કહ્યું? તો આ સંધિમાં એવું નક્કી થયું કે આ યુદ્ધ હવે સિરાજુદ્દૌલા અને અંગ્રેજો આ બંને વચ્ચે હતું. હવેથી સિરાજુદ્દૌલા અને અંગ્રેજો એકબીજા સાથે ક્યારેય યુદ્ધ કરશે નહીં. આ સંધિ મુજબ આવું નક્કી થયું હતું. કઈ સંધિ મુજબ? તો કે અલીનગરની સંધિ મુજબ. હવે અંગ્રેજોને સિરાજુદ્દૌલા યુદ્ધ કરી શકશે નહીં. અંગ્રેજોને જો કોઈ મુસીબત આવશે, એટલે કે પોતાના પ્રતિસ્પર્ધીઓ અથવા તો અન્ય કોઈ નવાબો અંગ્રેજોને હેરાનગતિ કરશે, તો તેમાં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અંગ્રેજોના પડખે ઊભા રહેશે. જ્યારે અંગ્રેજોની સામે સિરાજુદ્દૌલાને જો કોઈ હેરાન કરશે, તો સિરાજુદ્દૌલાના પડખે પણ અંગ્રેજો ઊભા રહેશે. એટલે કે હવે અત્યાર સુધી જે બંને એકબીજાના શત્રુ હતા, હવે તેઓ મિત્ર સ્વરૂપે વર્તવશે. આવું નક્કી અલીનગરની સંધિમાં થયું. તેની સાથે સાથે અંગ્રેજો જે ઈચ્છતા હતા તે તેમને મળી ગયું. તેઓ શું ઈચ્છતા હતા? તો કે બંગાળ, બિહાર અને ઉડીસા આ ત્રણેય પ્રાંતમાં પોતાનો માલ આયાત નિકાસ કરવા માટે કોઈ પણ પ્રકારના કર લગાડવામાં આવે નહીં. અને અલીનગરની સંધિ મુજબ એવું પણ નક્કી કરવામાં આવ્યું કે હવે સિરાજુદ્દૌલા અંગ્રેજોના વ્યાપાર અને અંગ્રેજોના વહીવટમાં હસ્તક્ષેપ કરશે નહીં. આ માટે સિરાજુદ્દૌલા રાજી હતા, સામે અંગ્રેજો રાજી હતા. આમ ફેબ્રુઆરી 1757માં અલીનગરની સંધિ થઈ ગઈ અને આ સંધિને પ્લાસીના યુદ્ધની સફળ સંધિ અથવા કલકત્તાના અલીનગરની સંધિના નામે પણ ઓળખાય છે. આ સંધિ તો થઈ ગઈ, પરંતુ અલીનગરની સંધિ પછી અંગ્રેજોને એવું થયું કે અત્યાર સુધી સિરાજુદ્દૌલાએ આપણને હેરાન કર્યા. અંગ્રેજો માટે હવે કેવા નવાબની જરૂર હતી કે તેઓ દબાણ ક્રિએટ કરે અને આ દબાણમાં દબાઈને અંગ્રેજોની બધી જ વાત માને તેવા નવાબની જરૂર હતી. અંગ્રેજોની આંખમાં પહેલેથી સિરાજુદ્દૌલા ખટકતા તો હતા જ, કારણ કે યુવાન વયે ગાદી પર આવેલા, પોતાના ફરમાનોને તોડતા, પોતાના માટેના નિયમોને તોડતા, વ્યાપાર માટેની નીતિ પણ બદલી નાખી. તેથી સિરાજુદ્દૌલાને ગમે તેમ કરીને મારી નાખવા અથવા તો તેમને નવાબ પદેથી હટાવવા અંગ્રેજોનું મૂળ લક્ષ્ય તો આ જ હતું. અલીનગરની સંધિથી તેમની મોટાભાગની માંગો સંતોષાઈ ગઈ, પરંતુ અંગ્રેજો હવે એટલી હદ સુધી લાલચુ થઈ ગયા હતા કે તેમણે જેમ તેમ કરીને સિરાજુદ્દૌલાની પીઠ પાછળ ષડયંત્રો રચવાની શરૂઆત કરી. આ ષડયંત્રનો સૌથી પહેલો શિકાર થયા સિરાજુદ્દૌલાના સેનાપતિ હતા એવા મીર જાફર. તે સમયે સિરાજુદ્દૌલાના મુખ્ય સેનાપતિ તરીકે મીર જાફરની નિમણૂક થઈ હતી. મીર જાફરને અંગ્રેજ સેનાપતિઓ મળતા, અંગ્રેજો તેમની સાથે વાટાઘાટો કરતા પુષ્કળ પૈસા આપીને મીર જાફરને ખરીદી લેવામાં આવ્યા. સામે એવું પણ વચન આપવામાં આવ્યું કે જો હવે અંગ્રેજો અને સિરાજુદ્દૌલા આ બંને સાથે એકબીજાની યુદ્ધ થાય તો મીર જાફરે સિરાજુદ્દૌલાના પડખે રહીને યુદ્ધ કરવાનું નહીં. એટલે કે યુદ્ધ સમયે મીર જાફરે દગાબાજ સાબિત થઈને સિરાજુદ્દૌલાનો સાથ છોડી દેવાનો. સામે મીર જાફર પણ સત્તા માટેના લાલચુ માણસ હતા અને તેમને એવું હતું કે અંગ્રેજો સિરાજુદ્દૌલાના મૃત્યુ બાદ, એટલે કે સિરાજુદ્દૌલા જેવા નવાબ પદેથી હટશે તુરત જ પોતાની નિમણૂક કરી દેશે. એટલે કે નવાબ બનવાની લાલચ અને સામે તત્કાલ પૈસાની લાલચથી મીર જાફર પ્રેરાયા દગાખોરી તરફ. સાથે સાથે અંગ્રેજોએ કલકત્તામાં નીમવામાં આવેલા માણેકચંદ છે, રાય દુર્લભ જેવા સેનાપતિ છે અને અન્ય વ્યાપારીઓને પણ ષડયંત્રો રચીને સિરાજુદ્દૌલાની પીઠ પાછળ તેના જ નજીકના માણસોને દગાખોર સાબિત કરવા પ્રયત્નો શરૂ કરી દીધા. સામે સિરાજુદ્દૌલાને પણ શરૂઆતથી જ એવો ભય રહેતો હતો કે પ્લાસીનું યુદ્ધ તો થશે ત્યારે થશે, પરંતુ એના પહેલાના સમયમાં સિરાજુદ્દૌલાના દુશ્મનો જેમ કે રાજવલ્લભ છે, કૃષ્ણદાસ છે, ઘાસીતી બેગમ છે, આ બધા કોણ હતા? તો કે અલીવર્દી ખાનની જે 3 પુત્રીઓ હતી એમાંથી એક પુત્રીના પુત્ર એટલે કે દોહિત્ર તરીકે સિરાજુદ્દૌલા આવ્યા, પરંતુ જે અન્ય 2 પુત્રીઓ, તેમના જમાઈ, તેમના બાળકો, આ રીતે જે વિરોધી પક્ષે રહેલા હતા, જેમાં ઘાસીતી બેગમ, રાજવલ્લભ અને કૃષ્ણદાસનો સમાવેશ થતો, તો સિરાજુદ્દૌલાને ભય એવો રહેતો કે અંગ્રેજો હજી પણ પોતાની મિત્રતા સંધિથી દૂર છે અને હવે પોતાના વિરોધીઓને આશ્રય આપે છે. આમ સિરાજુદ્દૌલા મેન્ટલી તો આ યુદ્ધ માટે પ્રિપેર્ડ જ હતા, કારણ કે તેમને પહેલેથી અંગ્રેજો પર શક તો હતો જ, પરંતુ તેમના શક્તિ તદ્દન વિરુદ્ધ અંગ્રેજોએ અલીનગરની સંધિ તોડવાના પ્રયત્નો કર્યા હતા.
અલીનગરની સંધિ તોડવાના પ્રયત્નો અંગ્રેજોએ કર્યા. જ્યારે 1757માં જૂન માસમાં અંગ્રેજો દ્વારા સિરાજુદ્દૌલા પર એવો પ્રતિઆરોપ લગાવવામાં આવ્યો કે હવે સિરાજુદ્દૌલા અલીનગરની સંધિનો ભંગ કરી રહ્યો છે. તો આપણા માટે એક મહત્વનો પ્રશ્ન કે પ્લાસીના યુદ્ધનું મુખ્ય કારણ શું હતું કે જે અંગ્રેજો દ્વારા સાબિત કરવામાં આવ્યું. તો અંગ્રેજોએ તે સમયે સિરાજુદ્દૌલા પર એવો આરોપ લગાડેલો કે અલીનગરની સંધિનો ભંગ સિરાજુદ્દૌલા દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેના પરિણામે ફરીથી એક વખત અંગ્રેજો સિરાજુદ્દૌલા સામે યુદ્ધનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે અને યુદ્ધની શરૂઆત કરી રહ્યા છે. જ્યારે સામે એવી કોઈ વાત સાચી હતી જ નહીં. અંગ્રેજો એવું સાબિત કર્યું કે અલીનગરની સંધિમાં એવું કહેવામાં આવેલું કે અંગ્રેજોના દુશ્મન હવે સિરાજુદ્દૌલાના દુશ્મન હશે અને અંગ્રેજોના સૌથી મોટા દુશ્મન એટલે ફ્રાન્સીસી લોકો. સિરાજુદ્દૌલા આડકતરી રીતે ફ્રાન્સીસી લોકોને મદદ કરી રહ્યા છે તેવું અંગ્રેજો દ્વારા સાબિત કરવામાં આવ્યું, જે વાત તદ્દન ખોટી વાત સાબિત થઈ. પરંતુ હવે યુદ્ધનું રણશીંગું ફૂંકાયા પછી અફસોસ કરવાનો કોઈ જ મતલબ રહેતો નહોતો. જેના પરિણામે તે સમયે નવાબ તો મુર્શિદાબાદ હતા. તેમના યુદ્ધ વિશે કોઈ જ આઈડિયા હતો નહીં. પરંતુ બંગાળ નજીક આવેલા પ્લાસીના મેદાનમાં આ યુદ્ધ કઈ જગ્યાએ થયું હતું? તો આ યુદ્ધના નામ પ્રમાણે એટલે કે પ્લાસીનું યુદ્ધ એમ પ્લાસીના મેદાનમાં જ ભજવાયું હતું. બંગાળ નજીક આવેલા આ પ્લાસીના મેદાનમાં 23મી જૂન 1757ના રોજ. ક્યારે? તો કે 23મી જૂન 1757ના રોજ પ્લાસીના યુદ્ધની શરૂઆત થઈ. આ યુદ્ધ ફરી એક વખત પ્રશ્નનો જવાબ આપી દઉં કે કોના કોના વચ્ચે થયું હશે? તો કે અંગ્રેજો વચ્ચે અને સિરાજુદ્દૌલા વચ્ચે થયું હશે. આ યુદ્ધમાં સિરાજુદ્દૌલા અને અંગ્રેજો જ્યારે સશસ્ત્ર સંઘર્ષમાં આવ્યા તેના પરિણામે મીર જાફર પણ સિરાજુદ્દૌલાના પડખે લડ્યા. મીર જાફર જ્યારે સિરાજુદ્દૌલાના પડખે લડ્યા પણ મીર જાફર તો હવે વેચાઈ ગયેલા હતા. યુદ્ધમાં ભાગ લીધો પરંતુ યુદ્ધના વચ્ચેથી જ પ્લાસીના મેદાનમાં જ સિરાજુદ્દૌલાનો સાથ છોડી દીધો. પ્લાસીના મેદાનમાં પહેલા ઘાતક નીકળ્યા મીર જાફર, જેમણે સિરાજુદ્દૌલાનો સાથ છોડ્યો. તેવી જ રીતે રાય દુર્લભની સેનાપતિની ટુકડી પણ હવે પ્લાસીના યુદ્ધમાં ભાગ લેવા માટે સક્ષમ નહોતી. તેથી હવે મીર જાફર પોતાની ટુકડી પાસે એકલો થઈ ગયો. જ્યારે અલગ વસ્તુ છે કે હવે સિરાજુદ્દૌલાના પડખે રહીને મોહનલાલ અને અન્ય મોહનલાલની વિવિધ ટુકડીઓ દ્વારા સારો એવો સપોર્ટ કરીને સિરાજુદ્દૌલાના પડખે લડવામાં આવ્યું હતું. પરંતુ થયું એવું કે આ યુદ્ધમાં અકાળે ઘણા બધા ઘાતક સેનાપતિ પુરવાર થયા, એટલે કે દગાબાજ સેનાપતિ પુરવાર થયા, જેથી અંતે સિરાજુદ્દૌલા એકલા પડી ગયા. આ યુદ્ધમાં સિરાજુદ્દૌલા એકલા પડી ગયા, તેથી તેમના હસ્તક્ષેપમાં શું આવશે? પરાજય જ આવશે. તેથી બિલકુલ હસ્તક્ષેપ કર્યા વિના હવે સિરાજુદ્દૌલા પ્લાસીના મેદાનથી ભાગી ગયા. ભાગતા ભાગતા તેઓને પકડીને મુર્શિદાબાદ લઈ જવામાં આવ્યા અને તે સમયે મીર જાફરનો પુત્ર હતો મીરન. મીરને પોતાના નજીકના વ્યક્તિ એટલે કે મોહમ્મદ બેગ દ્વારા સિરાજુદ્દૌલાને પકડીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. અને હવે સિરાજુદ્દૌલાના મૃત્યુ પછી પ્લાસીના યુદ્ધમાં સિમ્પલી વિજય કોણ થશે? તો કે અંગ્રેજો. તો હવેનો મુખ્ય પ્રશ્ન એ કે પ્લાસીના યુદ્ધની પૂર્વ ભૂમિકા રૂપે આપણે શું જોયું? તો કે કાસિમ બજારની ઘટના જોઈ. કાસિમ બજારની ઘટનામાં કોણ વિજય થયું? સિરાજુદ્દૌલા. તેમાં પરાજય કોનો થયો? અંગ્રેજોનો. તેવી જ રીતે આપણે એક ઘટના જોઈ કાલકોઠરીની ઘટના. કાલકોઠરીની ઘટનામાં પણ કોનું પલ્લું ભારે રહ્યું? તો કે સિરાજુદ્દૌલા. અને કોનું પલ્લું નીચું રહ્યું? તો કે અંગ્રેજો. અલીનગરની સંધિમાં શું થયું? તો અલીનગરની સંધિમાં 50-50 જેવી પરિસ્થિતિ થઈ. જ્યારે અંતે નિર્ણાયક યુદ્ધ કયું સાબિત થયું? તો પ્લાસીના મેદાનમાં 23 જૂન 1757માં થયેલ આ પ્લાસીનું યુદ્ધ નિર્ણાયક યુદ્ધ સાબિત થયું અને આ અલીનગરની સંધિનો ભંગ થયો છે તેવું કારણ આપીને અંગ્રેજો અને સિરાજુદ્દૌલા આ બંને વચ્ચે યુદ્ધ થયું, જેમાં સિરાજુદ્દૌલાના સેનાપતિ મીર જાફર અંગ્રેજો પડખે રહીને લડ્યા, એટલે કે સિરાજુદ્દૌલા જોડે દગાબાજી કરી. જેના પરિણામે મીર જાફરના પુત્ર મીરને મોહમ્મદ બેગના દ્વારા સિરાજુદ્દૌલાને પકડીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. તો હવે શું થશે? તો પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય. પ્લાસીનું યુદ્ધ પૂરું થયું, અંગ્રેજોનો વિજય થઈ ગયો. સિરાજુદ્દૌલા સામે પડેલા અંગ્રેજો આ જ ઈચ્છતા હતા કે હવે બંગાળના નવાબ પદે એવા વ્યક્તિની નિમણૂક થાય કે જે વ્યક્તિ પોતાના દબાણથી દબાઈ જાય, એટલે કે પોતાની તમામ લાક્ષણિકતાઓ અને પોતાની તમામ જરૂરિયાતોને અનુસરી શકે અને તેને પોતાના વહીવટમાં ફોલોઅપ લઈ શકે. મીર જાફર પણ સત્તાના લાલચુ જ હતા,
તેથી તેમણે અંગ્રેજોની બધી માંગ પૂરી કરી. પ્લાસીના યુદ્ધમાં પોતે આપેલા વચન પ્રમાણે હવે મીર જાફરને નવાબ બનાવવાનો પ્રયત્ન કરાયો. એટલે કે સિરાજુદ્દૌલા પછી બંગાળના નવાબ પદે કોણ આવ્યું? તો બંગાળના નવાબ પદે હવે મીર જાફરની નિમણૂક કરવામાં આવી. ક્યારે? 23 જૂન 1757 રોજ પ્લાસીનું યુદ્ધ થયું અને તુરત જ 24 જૂન 1757 રોજ મીર જાફરને બંગાળના નવાબ પદે નિયુક્ત કરવામાં આવ્યા. બંગાળના નવાબ પદે જેવા મીર જાફર નિયુક્ત થયા તરત જ તેમણે બંગાળ, બિહાર, ઓડિશા અને તેના આસપાસના બધા જ પ્રાંતમાંથી અંગ્રેજોના જે પણ વ્યાપાર થતા, એટલે કે માલ સામાનની આયાત નિકાસ, તેના પર લાગતા કર, મહેસૂલ બધું જ માફ કરી દીધું. આમ હવે મીર જાફરે પોતાની તિજોરીઓ અંગ્રેજો માટે ખુલ્લી મૂકી દીધી. મીર જાફર વચનબદ્ધ હતો, જેના પરિણામે અંગ્રેજોએ મીર જાફરને નવાબ તો બનાવ્યો, પરંતુ મીર જાફરને નવાબ બનાવવા પાછળ અંગ્રેજોનો બહુ જ મોટો સ્વાર્થ હતો. આ યુદ્ધમાં મીર જાફરને અંગ્રેજોએ મદદ કરી. તેથી આ અંગ્રેજોની મદદની અધ્યક્ષતા કોણે કરી હતી? રોબર્ટ ક્લાઇવ અને વોટસન. તે સમયે મીર જાફર દ્વારા રોબર્ટ ક્લાઇવને 20 લાખ, જ્યારે વોટસનને 10 લાખ જેટલા રૂપિયા આપવામાં આવ્યા. અંગ્રેજોને પણ 1,17,00,000 જેટલા રૂપિયા, એટલે કે ખૂબ જ ભારે રકમ ભારતની કોઠીમાંથી અથવા ભારતના રાજકોષમાંથી મીર જાફર દ્વારા અંગ્રેજો હસ્તક આપવામાં આવ્યા. તો આ રીતે ભારતના એક મહત્વના યુદ્ધ, એટલે કે પ્લાસીના યુદ્ધનો કરુણ અંત આવ્યો અને આ યુદ્ધ 23મી જૂન 1757 રોજ પ્લાસીના મેદાન નજીક થયું હતું. આ મેદાનમાં થયેલા યુદ્ધમાં સિરાજુદ્દૌલાનો પરાજય થયો. કોના કારણે? તો મીર જાફરના કારણે. અને કોણ વિજયી સાબિત થયા? તો અંગ્રેજો વિજયી સાબિત થયા. તો આવું હતું આપણું એક મહત્વનું યુદ્ધ, એટલે કે પ્લાસીનું યુદ્ધ.